રાજપીપળાની MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એન્ટી રેગિંગ જાગૃતિ વ્યાખ્યાન અને તિરંગા રેલીનું આયોજન। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। રાજપીપળામાં આજે MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એન્ટી રેગિંગ અંગે જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન થયું। કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને રેગિંગના ગેરકાયદેસર કૃત્યો અને તેના ગંભીર કાયદાકીય પરિણામો અંગે માહિતગાર કરવાનો હતો। મુખ્ય વક્તા તરીકે રાજપીપળાના પોલીસ ઇન્સ્પેક્ટર VK ગઢવીએ જણાવ્યું કે રેગિંગ માત્ર શિસ્તભંગ નહીં પરંતુ સજાપાત્ર ગુનો છે। તેમણે UGCના નિયમો અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ અંગે વિગતવાર માહિતી આપી। રેગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે સસ્પેન્ડ, શિષ્યવૃત્તિ રદ, પરીક્ષામાં પ્રતિબંધ અને કાયમી રદ જેવી કડક કાર્યવાહી થઈ શકે છે। સાથે જ શારીરિક કે માનસિક ઈજા થવા પર ફોજદારી ગુનો ગણાઈ જેલ અને દંડની સજા પણ થઈ શકે છે। જાગૃતિ કાર્યક્રમ બાદ કોલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને ટાઉન PI ગઢવીની આગેવાનીમાં તિરંગા યાત્રા તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું। કોલેજના આચાર્ય ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોળાએ સ્પષ્ટ કહ્યું કે કોલેજ રેગિંગમાં જરાય સહન નહીં કરે અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે। તેમણે જણાવ્યું કે કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી અને સ્ક્વોડ સક્રિય છે અને નવા વિદ્યાર્થીઓને નિયમો અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવે છે। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રોફેસર ડોક્ટર રાહુલ ઠક્કરે કર્યું હતું અને વિદ્યાર્થીઓએ રેગિંગ જેવી સામાજિક બંધીને નાબૂદ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।